લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર ફેરફાર કરશે। ભાગીને લગ્ન કરનારાઓના માતા પિતાને પણ નોટિસ મોકલાશે। રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલાશે। માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબ જ કચેરીમાં નોંધણી થશે। આજે સાંજે કાયદા મંત્રી અને કાયદાશાસ્ત્રોની અધિકારીઓ સાથે બેઠક છે। ડ્રાફ્ટ આવતીકાલમાં સૂચિત છે, કેબિનેટમાં મુકાઈ શકે છે। ભાગીને થતા લગ્ન નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલશે। કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત પણ કરશે। ભાગીને લગ્ન કરવા માટે માતા પિતાની મંજૂરી હવે જરૂરી બનશે। હવે ભાગીને લગ્ન કરશો તો પહેલા માતા પિતાને નોટિસ પણ આવશે। ડ્રાફ્ટ આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે। ભાગીને લગ્ન કરવા માટે હવે માતા પિતાની મંજૂરી જરૂરી બનશે। સતત પાટીદાર સમાજ દ્વારા આ વાતને લઈને રેલીઓ થઈ, આંદોલન થયા, સરકારમાં વાત રજૂ કરાઈ અને હવે સરકારે એમાં હામી ભરી છે અને હવે આગામી સમયમાં એના પર ચર્ચાઓ થઈ રહી છે। મહેસાણામાં લગ્ન નોંધણીના નિયમો ફેરફારનો મામલો છે। સમગ્ર મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન છે। યુવા દીકરીઓને બચાવવાની તથા માતા પિતાની લડાઈ છે। સરકાર કાયદો બદલે તો અભિનંદન આપીશું। 5માંથી 2 મુદ્દા પર હાલ સરકાર વિચારણા કરી રહી છે। દીકરીઓ જે ગામની હોય ત્યાંના આધાર કાર્ડ પર જ નોંધણી કરો। આ પ્રકારની નોંધણી કરાશે તો ખોટી રીતે લગ્ન અટકી જશે। દીકરી જે ગામની હોય એ જ ગામના આધાર કાર્ડ ઉપર જો નોંધણી કરવામાં આવે તો ચોક્કસ જે ગુજરાતની અંદર ખોટી રીતે જે લગ્ન થઈ રહ્યા છે એ લગ્ન અટકી જશે અને યોગ્ય વ્યક્તિ માતા પિતા પસંદ પણ કરી શકશે અને દીકરી પણ પોતાને ગમતો ગમે તે જ્ઞાતિનો એ છોકરો જોયો હોય તો એને પણ પસંદગી કરી શકે છે અને માતાને સાથે રાખીને લગ્ન કરી શકે છે। એટલે જો સરકાર વહેલામાં વહેલી તકે જે અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ અને એના પછી લડતના પરિણામ સ્વરૂપે આજે સર્વ સમાજના લોકોએ આ લડત ઉપાડી લીધી છે, દરેક સંગઠને આ લડાઈ ઉપાડી લીધી છે અને જો આ ખરેખર કાયદામાં સુધારો થાય તો ચોક્કસ અમે આખા એસપીજી ગુરુવતી સરકારને ખૂબ મોટા અભિનંદન આપીશું અને આખા ગુજરાતમાં ફટાકડા ફોડીશું। તો લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર અંગે વરુણ પટેલનું નિવેદન થોડા દિવસ પહેલા જ અમે ડેલિગેશન સાથે રજૂઆત કરી હતી। જનજાગૃતિના કાર્યક્રમો છેલ્લા 6 માસથી કરાઈ રહ્યા હતા। છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી। છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ અને ડેપ્યુટી સીએમે આશ્વાસન આપ્યું કે ટૂંક સમયમાં જ કાયદો બનશે। સરકારે ફાઇનલ ડ્રાફ્ટ પણ કરી દીધો છે। અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડું લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા છે એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી। આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું હતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ। ફેડરલનો જે લગ્ન નોંધણી એક્ટ 1955 જે છે એની કલમ 8ના અંતર્ગત જે તે રાજ્ય સરકારોને લગ્ન નોંધણીના નિયમો કરવા માટેના અધિકારો આપેલા છે। આ અધિકારો અંતર્ગત જે તે રાજ્ય સરકાર નોંધણીના નિયમો નક્કી કરી શકે છે અને આ નિયમોની અંદર અત્યારે ગુજરાતમાં જે ગુજરાત નોંધણી અધિનિયમ 2006 અને એની કલમ 5ના અન્વયે જે પ્રકારે એ નોંધણી ફોર્મ બનાવેલું છે એ નોંધણી ફોર્મની અંદર વરવધુની સહી છે, પુરોહિતની પણ સહી છે, સાક્ષીઓની પણ સહી છે, માતા પિતાના નામ સરનામાની વિગત છે પણ એની સહી નથી। આ બધી જ પ્રક્રિયાને લઈને કાયદામાં કોઈ સુધારાની જરૂર નથી, પરંતુ આજે સમાજની અંદર કિશોરવયની દીકરીઓ હોય કે મોટી ઉંમરની દીકરીઓ હોય એને લલચાવીને, ફોસલાવીને, ડરાવીને જે પ્રકારે માતા પિતાની સંમતિ વગર જે લગ્ન થઈ રહ્યા છે તે અનુસંધાને ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા યુવાન આગેવાનો અને વિશ્વમય ફાઉન્ડેશન સતત કેટલાક વર્ષોથી આ બાબતની રજૂઆત કરતા રહ્યા છે। વિશ્વમય ફાઉન્ડેશન છે 2022થી સતત આ બાબતની રજૂઆત કરી છે, 2023માં પણ કરી છે, 2025માં પણ કરી છે અને છેલ્લે 6 ડિસેમ્બર 2025ના રોજ
સરકારમાં જ્યારે રજૂઆત કરી ત્યારે સરકારે ખાતરી આપી હતી કે 10 જ દિવસની અંદર આનો ઉકેલ લાવી દેવામાં આવશે. આજે 6મી તારીખને આજે 16મી તારીખ થઈ, એટલા માટે જ એની ઉઘરાણી કરવા માટે આજે સરકાર સમક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો આવ્યા છે.